બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામેથી એલસીબી પોલીસે 2 ફોર-વ્હીલમાંથી ઇંગ્લિશ દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો। ભારતીય બનાવટની વિદેશી દારૂની 2544 બોટલ સાથે ₹6,54,000નો મુદ્દામાલ કબજે કર્યો। બોટાદ એલસીબી પોલીસે રાણપુર તાલુકાના નાગનેશ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। 2 ફોર-વ્હીલ ગાડીઓમાંથી કુલ 2544 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹2,54,400 આંકવામાં આવી છે। આ ઉપરાંત ₹4 લાખની કિંમતની 2 ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી હતી। આમ કુલ ₹6,54,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભાવનગર રેન્જના આઈજી રાજેન્દ્ર અસારીની સૂચના અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નાબૂદ કરવા માટે ઝીરો ટોલરન્સની નીતિના ભાગરૂપે બોટાદ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ જી.એમ. પાવરા, પીએસઆઈ એચ.એ. વસાવા, એએસઆઈ રામદેવસિંહ મોરી, ગોકુળભાઈ ઉલ્વા, પ્રદ્યુમનસિંહ વાડા અને વનરાજભાઈ ડવ સહિતની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોકુળભાઈ મનજીભાઈ ઉલ્વા અને પોલીસ કોન્સ્ટેબલ વનરાજભાઈ ડાયાભાઈ ડવને ખાનગી બાતમી મળી હતી। આ બાતમી અનુસાર કૃષ્ણરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા નાગનેશ ગામે એક બંધ સ્કોર્પિયો ગાડીમાં અને એક બંધ ઇકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હતા। આ બાતમીના આધારે એલસીબી પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો। રેડ દરમિયાન 2 ફોર-વ્હીલ ગાડીઓ કિંમત ₹4 લાખ અને 2,544 બોટલ વિદેશી દારૂ કિંમત ₹2,54,400 મળી કુલ ₹6,54,400નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।